ડેડિયાપાડા તાલુકામાંથી એક મહિલાનો 181 અભિયમ મહિલા હેલ્પલાઇન પર કોલ આવેલ અને જણાવેલ કે તેમના સાસુ અને દિયર મારઝૂડ કરી માનસિક ત્રાસ આપે છે। આ બાદ રાજપીપળા અભિયમ ટીમે સ્થળ પર પહોંચી બંને પક્ષોને સમજાવીને સમાધાન કરાવ્યું હતું। ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ મળતી માહિતી અનુસાર પીડિત મહિલાના પતિ ખેતીકામ કરે છે અને લગ્નના 8 મહિના થયા છે। પીડિત મહિલા જણાવે છે કે મારા પતિના પહેલા એક લગ્ન થયેલ, પરંતુ અંગત કારણોસર તેઓ બાળકને મૂકીને જતા રહ્યા હતા। આથી હું, મારા પતિ, બાળક અને સાસુ દિયર સાથે ભેગા રહ્યા છે। 2.5 મહિનાથી મારી સાસુ તું વધારે ઉંમરની ડોસી છે અને મારો દીકરો તારા કરતાં નાનો છે, તું અમને ગમતી નથી, અમારા ઘરમાંથી નીકળી જા અને ખરાબ શબ્દો બોલે છે। રાત્રે પણ શાંતિથી સૂવા નથી દેતા અને ઝઘડો જ કરે છે। અને મારા દિયર પણ, આજરોજ હું ઘરના કામ કરતી હતી એ સમયે મારા ઘરના તારે કોઈ કામ કરવાના નહીં અને કોઈ વસ્તુ પકડવાની નહીં, આ રીતે બોલતા હતા અને હું અચાનક આવી જઈને લાકડી વડે મારવા લાગી હતા। હું ઘરના કોઈ પણ કામો કરવા દેતી નથી, જ્યાં બેઠા હોય ત્યાં જમવાનું પાણી આપું છું, દરેક વાત હું ઇગ્નોર કરીને સારી રીતે રહું છું, પણ આજે તેમણે મને મારીને હદ કરી નાખી અને ઘરમાંથી કાઢી મૂકી હતી, જેથી મેં અભિયમની મદદ લીધી। આટલું સાંભળ્યા બાદ સામા પક્ષનું કાઉન્સેલિંગ કર્યું અને તેમને કાયદાકીય સલાહ સૂચનો આપ્યા, તેમજ મારઝૂડ ના કરે અને વહુને દીકરી સમાન રાખી સારી રીતે સંપીને રહે તેમ સમજાવ્યા અને પારિવારિક ઝઘડાનું સમાધાન કરાવ્યું હતું।